આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આમાં ધ્યાન દોર્યું છે. આ ચૂંટણી ન્યાયિક રીતે થાય એમાં મુખ્યમંત્રીશ્રી પોલીસને આદેશ કરે, સૂચના કરે, ચૂંટણી પંચને ધ્યાન દોરે એના બાબતે આજે પત્ર લખવામાં આવ્યો છે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાની હારનો ડર લાગી રહ્યો હોય ત્યારે નાયબ મુખ્યમંત્રી જે પ્રકારે પોલીસને ઉપયોગ કરી રહ્યા છે, જે તમારો અવાજ બનવાનો પ્રયાસ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કરી રહ્યા છે, એક મજબૂત વિપક્ષ તરીકે ચૂંટણીમાં ભાગ ભજવી રહ્યા છે. અમે આંદોલનમાંથી આવેલા લોકો છે. અમે તમારી પોલીસની ઇન્ક્વાયરીઓથી, તમારી એફઆઈઆરઓથી અને તમારા ખોટા કેસોથી ડરવાના નથી. આમ આદમી પાર્ટીના કાર્યકરોનો પ્રશ્ન નથી, આ ગુજરાતની 6 કરોડ જનતાનો પ્રશ્ન છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર. અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર. ત્યારે આપના નેતા અને ધારાસભ્ય ચેતર વસાવાએ આ મુદ્દે આપ્યું નિવેદન. ગુજરાતમાં આપ નેતાઓ અને કાર્યકરો હેરાન હોવાની વાત ચેતર વસાવાએ કરી. દબાણ અને અટકાયત કરીને ખોટી એફઆઈઆર નોંધાઈ હોવાનો પણ આક્ષેપ ચેતર વસાવાએ કર્યો. કેજરીવાલે મુખ્યમંત્રીને પત્ર લખ્યા હોવાની વાત ચેતર વસાવાએ પણ કરી. સાથે જ ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક યોજાય તેની ચેતર વસાવાએ ચૂંટણી પંચ સામે માંગ પણ મૂકી. સાથે જ હારના ડરના કારણે સત્તાધારી પક્ષની ચિંતા વધી હોવાની વાત પણ ચેતર વસાવાએ કરી કે જે રીતના ખોટી એફઆઈઆર અને પોલીસ દબાણથી ડરતા ન હોવાની વાત પણ ચેતર વસાવાએ કરી. જે રીતના આમ આદમી પાર્ટી આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ પૂરા ગુજરાતની અંદર એકલા હાથે લડી રહી છે. એટલે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની સામે દમખમથી લડવા માટે તૈયારીઓ કરી રહી છે અને તેની જ વચ્ચે એક બાદ એક કાર્યકર્તાઓની અટકાયત જે થઈ રહી છે તે મુદ્દે અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો અને ત્યારબાદ આપના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ સરકાર ઉપર આક્ષેપો કરતા કહ્યું કે અમને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને તેના જ કારણે જ્યારે ચૂંટણી નજીક આવી છે ત્યારે અમારી વધતી લોકપ્રિયતાના કારણે ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ હોવાના આક્ષેપ પણ ચેતર વસાવાએ કર્યા. જ્યારે ચૂંટણીઓ નજીક આવે ત્યારે તમામ રાજકીય પક્ષના નેતાઓ એકબીજા પક્ષના નેતાઓ ઉપર વાર પલટવાર કરતા હોય છે, તીખા પ્રહારો પણ કરતા હોય છે. એ જ રીતના હવે ચેતર વસાવાએ પણ અરવિંદ કેજરીવાલે લખેલા પત્ર, ઈસુદાન ગઢવી સહિતના કાર્યકર્તાઓની થયેલી અટકાયત ને ત્યારબાદ નિવેદન આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ. આ ઇમરજન્સી જેવી પરિસ્થિતિને ધ્યાને લઈને આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આમાં ધ્યાન દોર્યું છે કે ભાઈ લોકશાહી છે, સંવિધાનિક અધિકાર છે, બધા જ પાર્ટીના કાર્યકરોને જનતાની વચ્ચે જઈને ચૂંટણી લડવાનો અધિકાર છે. જ્યારે આ ચૂંટણી ન્યાયિક રીતે થાય એમાં મુખ્યમંત્રીશ્રી પોલીસને આદેશ કરે, સૂચના કરે, ચૂંટણી પંચને ધ્યાન દોરે એના બાબતે આજે પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે મેં ગુજરાતની જનતાને અપીલ કરું છું, વિનંતી કરું છું કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાની હારનો ડર લાગી રહ્યો હોય ત્યારે નાયબ મુખ્યમંત્રી જે પ્રકારે પોલીસને ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આ ખૂબ જ ચિંતા અને ગંભીર વિષય છે. એમાં ગુજરાતની તમામ જનતાએ આમાં જાગવું પડશે. જે તમારો અવાજ બનવાનો પ્રયાસ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કરી રહ્યા છે, એક મજબૂત વિપક્ષ તરીકે ચૂંટણીમાં ભાગ ભજવી રહ્યા છે, ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે એમને કઈ રીતના હેરાન પરેશાન કરવામાં આવે, એમના પરિવારને કઈ રીતના હેરાન પરેશાન કરવામાં આવે અને ચૂંટણી એ લોકો કઈ રીતના જીતે અને ફરી ભ્રષ્ટાચાર કરે એ પ્રકારના પ્રયાસો આજે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે સમગ્ર જનતાને અમે અપીલ કરીએ, આવો સૌ સાથે મળીને આપણા સંવિધાનને બચાવવા માટે, લોકશાહીને જીવંત રાખવા માટે, આ ચૂંટણી પારદર્શકતા રીતે કરાવવા માટે આપણે સૌએ સાથે મળીને આવી પોલીસની હેરાનગતિઓ સામે લડવું પડશે. અને આ ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ, અમે આંદોલનમાંથી આવેલા લોકો છે, અમે તમારી પોલીસની ઇન્ક્વાયરીઓથી, તમારી એફઆઈઆરઓથી અને તમારા ખોટા કેસોથી ડરવાના નથી. જનતા જે દિવસે જાગી જશે તે દિવસે નાયબ મુખ્યમંત્રી હશે કે એમના પોલીસ અધિકારીઓ હશે, બધાએ જ એનો જવાબ આપવો પડશે. અને હવે જનતા ધીરે ધીરે જાગી છે એટલે તમામ જનતાને અપીલ કરીએ છીએ
આ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરોનો પ્રશ્ન નથી, આ ગુજરાતની 6 કરોડ જનતાનો પ્રશ્ન છે. અને જનતા 6 કરોડ જનતાએ જ આ વિચારવું પડશે અને બધાએ સાથે રહીને આમ આદમી પાર્ટીની સાથે ઊભા રહીને આ ન્યાયિક લડતમાં સહભાગી બનવું પડશે. ધન્યવાદ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.